કચ્છના ઉભરતા યુવા ક્રિકેટ ખેલાડીઓને તાલીમ માટે યોગ્ય વ્યવસ્થા મળે તે આવનાર દિવસોમાં પ્રયાસ કરાશે। પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જિલ્લાને ગૌરવ અપાવશે તેવો આશાવાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર સંચાલિત ફ્યુચર સ્ટાર્સ ક્રિકેટ એકેડમીનો પ્રારંભ કરાવતા વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ટેનિસ બોલ ક્રિકેટમાં કચ્છના અનેક ખેલાડીઓ ઉચ્ચ સ્તરે આગળ વધ્યા છે। સિઝન બોલ ક્રિકેટમાં પણ યોગ્ય તાલીમ મળે તો કચ્છના ખેલાડીઓ આગળ વધશે, રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવશે। પશ્ચિમ કચ્છ પોલીસ પાસે ભૂતકાળના પોલીસ અધિકારીઓના પરિશ્રમ થકી ટફ વિકેટ ધરાવતું સુંદર ગ્રાઉન્ડ છે। મેદાન કચ્છના ઉભરતા ખેલાડીઓને તાલીમ માટે ઉપયોગી બનશે। કચ્છના બે જાણીતા ક્રિકેટ ખેલાડીઓના કોચિંગ સાથે કચ્છના યુવા ખેલાડીઓને સિઝન બોલ ક્રિકેટની પ્રોફેશનલ તાલીમ મળશે। પોલીસ પરિવારના બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા કચ્છના ક્રિકેટ ખેલાડીઓને સિઝન બોલ ક્રિકેટની તાલીમ માટે ભુજના પોલીસ ગ્રાઉન્ડ પર ફ્યુચર સ્ટાર્સ ક્રિકેટ એકેડમીનો પ્રારંભ પોલીસ અધિકારીઓ, રાજકીય સામાજિક અગ્રણીઓ અને ક્રિકેટ રસિકોની વિશાળ ઉપસ્થિતિમાં કરાયો હતો। આ તકે ક્રિકેટ કોચ તરીકે સેવા આપનાર કચ્છના જાણીતા પૂર્વ ખેલાડીઓ યુવરાજસિંહ જાડેજા, અલ્તાફ છુચિયાએ જણાવ્યું હતું કે કચ્છમાં ક્રિકેટની રમત બાળકો અને યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે। ટેનિસ બોલ તેમજ ક્રિકેટમાં કચ્છના ખેલાડીઓ આગળ વધ્યા છે। ભુજમાં ટર્ફ વિકેટ સાથે સંપૂર્ણ વ્યવસ્થા સજ્જ એકમાત્ર પોલીસ ગ્રાઉન્ડ છે। જિલ્લા પોલીસ પરિવારના સૌજન્યથી આ મેદાન પર બાળકો અને યુવાનોને સિઝન બોલ ક્રિકેટની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે। ક્રિકેટમાં રુચિ ધરાવતા બાળકોના વાલીઓને તેમણે પોતાના સંતાનોને ક્રિકેટની પદ્ધતિસરની તાલીમ અપાવવાનો અનુરોધ કર્યો હતો। ઉનાળાની સિઝનને ધ્યાને લઈ ધાલે દોઢ કલાકના 3 સેશનમાં સાંજના સમયે તાલીમ આપવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। એકેડમીના પ્રારંભ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા સહિતના અધિકારીઓ જિલ્લાના યુવા ખેલાડીઓ સાથે પરિચય કરાવ્યો હતો। દાતા વિનોદભાઈ સોલંકી અને ધનસુખભાઈ તરફથી फ्यूचर स्टार्स क्रिकेट एकेडमी ने क्रिकेट किटनी भेंट अपाई थी। जैसे कि पश्चिम कच्छ जिले में पश्चिम कच्छ पुलिस के पास में एक बहुत अच्छा सीजन बॉल का एक क्रिकेट ग्राउंड पहले जो यहाँ अधिकारियों ने सेवा दी है उनकी मदद से, उनके परिश्रम से यहाँ एक ग्राउंड का निर्माण किया गया था। आज उसी ग्राउंड पे सीजन बॉल क्रिकेट को प्रमोट करने के लिए और कच्छ की प्रतिभाएं जो क्रिकेट में टेनिस बॉल में जैसा विश्व स्तर पे नाम रोशन कर रही है कच्छ का, वैसा सीजन बॉल के खिलाड़ी भी यहाँ से निकलें और भारतीय टीम का प्रतिनिधित्व कर सकें। इसी दूरगामी लक्ष्य को ध्यान में रखते हुए यहाँ पे एक फ्यूचर स्टार्स क्रिकेट एकेडमी आज जो पश्चिम कच्छ पुलिस का एक क्रिकेट ग्राउंड है यहाँ आज इसकी शुरुआत की गई है और अच्छा रेस्पॉन्स बच्चों का यहाँ हमें मिला है। इसमें पुलिस परिवार के जो बच्चे हैं उनके लिए विशेष सुविधाएं हमारी ओर से की गई हैं और मेरा आम जनता से आग्रह है कि आपके बच्चे की अगर रुचि क्रिकेट में अपना भविष्य बनाने के लिए है और बच्चे का इंटरेस्ट है क्रिकेट में तो आप हम पे भरोसा कर सकते हैं और मोबाइल से थोड़ा बच्चा इससे दूर भी रहेगा और उसका एक शेड्यूल भी बनेगा। यहाँ पे हमारे जो कोचेज़ हैं वो बहुत अच्छे कोचेज़ हैं दोनों यहाँ पर। जैसा कि आपको पता ही है कि युवराज सिंह और दूसरे जो मिस्टर अल्ताफ हैं ये सभी कच्छ क्रिकेट में सीज़न बॉल में काफ़ी अच्छा नाम रोशन कर चुके हैं और दोनों योग्य हैं और अगर आप हमें अपना बच्चा सौंपते हैं तो उसकी क्रिकेटिंग स्किल्स इम्प्रूव करने की जिम्मेदारी हमारी रहेगी। प्लस इंजरी फ्री क्रिकेट प्रैक्टिस हम उसको प्रोवाइड करने के लिए हमने एकेडमी आज यहाँ प्रारंभ की है। અમારા સાથે અલ્તાફભાઈ છુચિયા, અમે ડિસ્ટ્રિક્ટના 10-15 વર્ષ ડિસ્ટ્રિક્ટ કચ્છ ક્રિકેટ રમ્યા છીએ અને અમે આજે ફ્યુચર સ્ટાર ક્રિકેટ એકેડમી લઈ અને એક ક્રિકેટના યંગ છોકરાઓ માટે પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા સંચાલિત આ ફ્યુચર સ્ટાર ક્રિકેટ એકેડમીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેથી કચ્છના યંગસ્ટર છોકરાઓ જે હજી સુધી પ્લેટફોર્મ કોઈ મળતું નથી એના માટે થઈ અમને સાહેબશ્રીએ ગ્રાઉન્ડ ફાળવ્યું છે અને છોકરાઓને તૈયાર કરી અને આગળ વધે આપણા કચ્છના પશ્ચિમ કચ્છના છોકરાઓ, એના માટે આ ફ્યુચર સ્ટાર એકેડમીની અમે આજ શરૂઆત કરી છે।